હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. શહેરના તાંદલજા સનફાર્મા વિસ્તારના નીલગિરી વુડાના રહીશોએ વૈકલ્પિક આવાસ અને વળતર માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે શહેરના તાંદલજા સનફાર્મા વિસ્તારમાં આવેલ નીલગિરી વુડાના 240 ઘરોને 2023માં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત અવસ્થામાં બતાવી આવાસોના ડ્રેનેજ કનેક્શન, પાણી કનેક્શન, લાઇટ કનેક્શન કાપીને 240 ઘરોને રાતોરાત બેઘર કરી દેવામાં આવ્યા હતા. જેથી કરીને આજરોજ આવાસોના રહીશોને સાથે રાખી તાત્કાલિક વૈકલ્પિક રહેવા માટે મકાનો આપવામાં આવે અથવા વળતર આપવામાં આવે અને નીલગિરીના વુડાના મકાનો બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવે તે બાબતે આજરોજ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેની બાંહેધરી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી હતી કે વહેલામાં વહેલી તકે નિરાકરણ કરી આપવામાં આવશે. આજે વડોદરા મહાનગરપાલિકામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને રજૂઆત કરવા આવ્યા હતા. તાંદલજા વિસ્તારમાં આવેલા નીલગિરી વુડાના 240 આવાસોને 2023માં જર્જરિત બતાવીને ડ્રેનેજ કનેક્શન હોય, પાણી કનેક્શન હોય ને લાઇટ કનેક્શન હોય તે કનેક્શનો કાપીને ગરીબ લોકોને રાતોરાત બેઘર કરી દેવામાં આવ્યા હતા. 2 વર્ષનો સમય થઈ ગયો તે છતાં પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની ઊંઘ ના ઉડી, કોઈ જાતની કામગીરી કરવામાં ના આવી અને અધિકારીઓ નફરતપૂર્વક સ્થાનિક રહીશોને, ગરીબ લોકોને એવો જવાબ આપતા હોય કે તમે કોન્ટ્રાક્ટરને શોધી લાવો, તો આ બહુ ખૂબ ભયજનક વાત કહેવાય, દર્દજનક વાત કહેવાય કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓમાં કાબિલિયત નહીં રહી કામ કરવાની. તે રજૂઆત પણ વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુને કરી છે અને લાભાર્થીઓને વહેલામાં વહેલી તકે મકાનોનું અલોટમેન્ટ થાય, મકાનો મળે. જ્યાં સુધી મકાન ના મળે ત્યાં સુધી વળતર આપો કાં તો વૈકલ્પિક વ્યવસ્થા આપો. 3 વસ્તુની અમે માંગણી કરી છે, જેથી કરીને અરુણ મહેશ બાબુએ અમને પ્રોમિસ કર્યું છે કે વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે. हर समस्या की डेट हेडलाइन न्यूज बिंदास बेधड़क.